નમસ્કાર દોસ્તો, ફરી એકવાર આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર દિલથી હાર્દિક સ્વાગત કરું છું। ગુજરાત જાહેર સેવા આયોગ તરફથી આવેલ અપડેટ વિશે આજની વિડીયોમાં વાત કરીશું। સ્ક્રીન પર જીપીએસસી તરફથી આવેલ નોટિફિકેશનનો સ્ક્રીનશોટ અવેલેબલ છે। જે પણ મિત્રો જીપીએસસી ભરતીને લગતી અપડેટ મેળવવા માંગે છે આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર આજે જ જોઈન કરી લે। દોસ્તો સ્ક્રોલ કરીને નીચે જશું તો અગત્યની જાહેરાત કંઈક આ પ્રમાણે છે। ભરતી કેલેન્ડર વર્ષ 2024માં ક્રમ નંબર 59 પર મદદનીશ કમિશનર વર્ગ 1 આદિજાતિ વિકાસ વિભાગની કુલ 7 જગ્યા સંદર્ભ સૂચિત ઓક્ટોબર વર્ષ 2024માં જાહેરાત પ્રસિદ્ધ કરવાનું દર્શાવેલ, પરંતુ ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલકી સેવા વર્ગ 1-2ના પરીક્ષા નિયમ મુજબ પ્રસ્તુત સંવર્ગની ભરતીનો સમાવેશ કેલેન્ડરમાં ક્રમ નંબર 78 પર રહેલ ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલકી સેવા વર્ગ 1-2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2માં કરવાનો થતો એ ઉપરોક્ત મદદનીશ કમિશનર વર્ગ 1ની અલગથી જાહેરાત પ્રસિદ્ધ કરવાના બદલે ક્રમ નંબર 78 પર દર્શાવેલ ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલકી સેવા વર્ગ 1-2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2ની સાથે પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે। જે ગઈ આવેલ મહત્વપૂર્ણ અપડેટ છે। દોસ્તો, તમને પણ આ માહિતી ગમી હોય તો આપણા આ વિડીયોને એકવાર જરૂરથી લાઇક કરજો। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર।